દર્શક મિત્રો, આપ સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન ને દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું ભાવભર્યું હાર્દિકભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોકલાડીલા કાર્યક્રમ. સૌ પહેલા આપને મારા દિલથી શુભેચ્છા. આપના જીવનમાં તન મન ધનથી ભગવાન તમને અસીમ કૃપા વરસાવતા રહે, તમારા મનના જે પણ મનોરથો છે તે પૂર્ણ કરતા રહે તેવી શુભેચ્છાઓ. સૌને વંદન. કાલનો દિવસ કેવો ભાઈ? જે લોકો રોજ આપણો કાર્યક્રમ જુએ છે તે બધાને ખબર છે કે આપણા કાર્યક્રમમાં રોજ કંઈક નવી વાત થાય છે, સુંદર વાત થાય છે, રોજ કંઈક નવું જાણવા મળે છે. વિજ્ઞાન અને શાસ્ત્ર કેમનું જોડાયેલું છે તેના વિશે પણ આપણે ચર્ચા કરીએ છીએ. સાથે આપણા કાર્યક્રમમાં પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવું રહેશે, 12 રાશિનું રાશિ ભવિષ્ય સાથે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ શું કહી રહ્યું છે ને ખાસ આપણે આપણા કોલર્સ જોડે વાત કરીએ છીએ, આપણા પ્રિય દર્શક મિત્રો સાથે અમને જે પણ મૂંઝવણ છે તે આપણે નિવારણ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ચલો આવો શરૂઆત કરીએ આપણા આવા ખાસ કાર્યક્રમની, સુંદર મજાના કાર્યક્રમની, તમારા કાર્યક્રમની, તમારા થકીના કાર્યક્રમની કાલનો દિવસ કેવાની વાત કરીશું. સર્વપ્રથમ કાલે પંચાંગની તારીખ 28/7/2026 ને કાલે વાર મંગળવાર છે. કાલે તિથિ વિક્રમ સંવત 2082 અષાઢ સુદ 14 છે. બુધવારે ગુરુ પૂર્ણિમા છે. બહુ મોટો દિવસ છે. બીજું ધન રાશિનો ચંદ્ર છે. પૂર્વ અષાઢા નક્ષત્ર છે. વિષ્કુમ કરીને યોગ છે. વણિજ કરીને કરણ છે. હવે વિછુડો કે પંચકની વાત કરતો નથી કાલે પંચક કે નથી કાલે વિછુડો. દિવસ ચોખ્ખો અને સારો છે. કોઈ પણ પ્રકારનું સારું કામ તો અત્યારે થશે નહીં, પણ કોઈ પણ પ્રકારનું નાનું મોટું તમે સમજો મીટિંગ કરવી છે કે સારા કામ કરવા છે તો આ ચોઘડિયામાં થઈ શકશે. સૂર્ય છે જે કર્ક રાશિમાં છે, ચંદ્ર ધન રાશિમાં. સૂર્યોદય સવાર 6:08 કલાકનો, સૂર્યાસ્ત સાંજે 7:23 કલાકનો છે. 6:45 ચંદ્રોદય છે. ચંદ્રાસ્ત કાલે છે નહીં, 14 પૂનમ આવશે, ચંદ્રાસ્ત નહીં જોવાય. તો આ છે કાલનું પંચાંગ. અભિજીત મુહૂર્ત સારામાં સારું ચોઘડ્યું 12:19 થી 1:12 આ અભિજીત મુહૂર્ત છે. રાહુકાળ બપોરે 4:04 થી 5:44 છે. બને ત્યાં સુધી રાહુકાળમાં લાંબી મુસાફરી કે શુભ કામ ના થાય તેનું ખાસ વિશેષ ધ્યાન રાખીશું. એકંદરે દિવસ કાલે મધ્યમ રહેશે. હવેથી બધા દિવસ મધ્યમ જ છે, કહેવું જરૂરી નહીં પડે. તમે સમજો, કારણ કે હવે તમે સમજો કે હવે દેવપોળી એકાદશી થઈ ગઈ એટલે કોઈ પણ શુભ કામ નહીં થઈ શકે. તો આ વાત કરી આપણે કાલના પંચાંગની. હવે શું છે કાલનું દિન વિશેષ તેની પર એકવાર નજર મૂકીએ. કાલે લાલ વસ્તુનું દાન કરો. વાર મંગળવાર. મંગળનો ગ્રહનો રંગ લાલ છે અને મંગળ એટલે ભગવાન હનુમાનજી છે. સિંદૂર છે, કેસરિયા હનુમાનજી કીધા છે. એટલે કોઈ પણ પ્રકારની લાલ વસ્તુનું કાલે દાન કરવાથી તમને લાભ થાય. જેમાં પણ લાલ કલરની વસ્તુનું વપરાશ થતો હોય તેની વસ્તુનું દાન કરી શકો છો. સાથે કાલે મસૂરની દાળ છે, પછી કોઈ પણ પ્રકારના ગુલાબ જાંબુ છે કે કોઈ પણ જેમાં તમે સમજો ફરીવાર લાલ વસ્તુ આવતી હોય તેનું દાન કરી શકો. સ્વીટમાં તમે કાલે ગુલાબ જાંબુ બી આપી શકો છો. સાથે કેસરી પેંડા, કેસરી કાજુ કતરી કે કોઈ પણ ટૂંકમાં કશું પણ વસ્તુની તમે ખાવા પીવાની વસ્તુ કોઈ પણ જે નિર્ધન વ્યક્તિ છે તેવા લોકોને તમે દાન પૂન કરી શકો છો. સાથે કાલે હનુમાનજીને એક ચમેલીના તેલનો દીવો, કેસરી ધજા અને દાડમનું ફળ ચડાવવાથી પણ લાભ થશે. તો કાલે આટલું ખાસ કરીશું, લાભ જોવાશે. દિવસ રાતના ચોઘડિયા શું કહે છે? કાલે પહેલું ચોઘડિયું છે જે લાભ ચોઘડિયું 11:05 થી 12:44. બીજું અમૃત ચોઘડિયું 12:44 થી 2:25. ત્રીજું શુભ ચોઘડિયું 4:05 થી 5:44. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ છે 8:44 થી 10:04 કલાકનું અને ત્યારબાદ શુભ ચોઘડિયું છે 11:25 થી 12:46 કલાક. હવે આમ તો તમે સમજો આ જે ચોઘડિયા છે તે બધા સારા ચોઘડિયા છે, પણ ફરીવાર 14 છે કાલે અને કોઈ શુભ કામ થઈ શકશે નહીં, કારણ કે દેવપોળી એકાદશી છે આવી ગઈ. હવે
ચતુર્માસમાં કોઈ શુભ કામ ના થાય. પણ ક્યાંક કોઈક મીટિંગ કરવી છે, કોઈકને મળવા જવું છે, કોઈક નાની મોટી ખાસ મુદ્દા ઉપર વાતચીત કરવી છે, તો આ ચોઘડિયા જોઈને કરી શકાય, તેમાં કોઈ વાંધો નથી. તો ખાસ મિત્રો, આ ચોઘડિયા જોઈને કોઈ પણ પ્રકારના કામ કરવા હોય તો કરજો, લાભ થશે. તો હવે આપણે વાત કરીશું આજના વિશેષ અને ખાસ મુદ્દા ઉપર. ચોઘડિયા તો આપણે પૂર્ણ કરીએ. આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દો એવો છે પ્રભુ, હવે આજે આપણે પંચ મહાભૂત યોગ ઉપર વાત કરીએ છીએ. ગઈકાલે આપણે તમે સમજો હંસયોગ વિશે વાત કરી હતી, એના પહેલાના દિવસે માલવ્ય યોગ ઉપર વાત કરી હતી. આજે આપણે આ પંચ મહાભૂત યોગમાંથી થોડુંક સાઈડમાં, આજે વાર સોમવાર છે, થોડુંક સાઈડમાં જઈને આપણે સુંદર મજાનું આજે જે ચંદ્ર છે, ચંદ્રથી શુભ ગ્રહોના બનતા યોગો વિશે વાત કરીશું. તમે સમજો બધા ચંદ્રમાં પેલું કેમેદ્રુમ યોગ કરી દે છે. ચંદ્ર કે ભાઈ પેલો છે, એકલો છે, આ છે, તે છે, એટલે ચંદ્રથી બનતો બધા. પણ ચંદ્ર શુભ સ્થાન ઉપર, શુભ જગ્યા ઉપર શું ફળ આપે છે તેની કોઈ વાત નહીં કરતા. તો આજે આપણે ચંદ્રથી બનતા શુભ યોગો વિશે વાત કરીશું. ચંદ્ર તો પહેલા કર્ક રાશિનો ઊંચનો થાય, વૃષભ રાશિનો અને તુલા રાશિનો મિત્ર થાય, મકર રાશિનો અને આપણે વૃશ્ચિક રાશિનો અસ્તનો થાય છે. હવે જ્યારે ચંદ્ર એ જળ તત્વની રાશિ છે, ચંદ્રની જડે જ્યારે ગુરુ બિરાજમાન થાય એટલે ગજકેસરી યોગ બને, અને આ ગજકેસરી યોગ કેન્દ્રના સ્થાનમાં બને તો માણસને દરેક રીતે લાભ અપાવે. માણસ દેખાવડો, જ્ઞાની, તંદુરસ્ત અને ખૂબ જ હોશિયાર હોય છે. જો ચંદ્રની સાથે મંગળ આવે તો ચંદ્ર અને મંગળ મહાલક્ષ્મી યોગ બનાવે છે. એમાં પણ જો પહેલા સ્થાનમાં, 10મા સ્થાનમાં કે 7મા સ્થાનમાં હોય તો માણસને જમીન મકાનથી બહુ મોટા લાભ થાય છે. સારામાં સારી ઇન્વેસ્ટમેન્ટ અને સારામાં સારી જગ્યાએ રહેવાનું થાય છે તેનું. ચંદ્ર મંગળથી આ બનતો યોગ જીવનમાં તમને આગળ પણ લઈ જાય છે, ધીરેથી નાનેથી તમને ઉપર સુધી લઈ જાય છે. ચંદ્ર મંગળનો મહાલક્ષ્મી યોગ. ચંદ્રબુધ તમને એક નારાયણ યોગ તરીકે પણ ઓળખાય છે. ચંદ્રબુધ જ્યારે જોડેવો હોય તો માણસ કળાના ક્ષેત્ર ઉપર જજમવાની એને એક અનોખી શક્તિ મળે છે. કળાના ક્ષેત્ર પર તે ખૂબ મોટું કામ કરી શકે છે જ્યારે કુંડલીમાં ચંદ્ર અને બુધ જોડે હોય. ચંદ્ર અને શુક્ર પણ માણસને કળાના શિખરો ઉપર લઈ જાય છે. સારામાં સારા પેન્ટર, સારામાં સારા આર્ટિસ્ટ, સારામાં સારા ડ્રોઈંગ ટીચર કે કોઈ પણ, ટૂંકમાં સારામાં સારા જે 16 કળા છે તેમાંથી એક કળા તેમની જજુમાં આવે છે. ચંદ્ર અને શનિને વિષયોગ કીધો છે અને ચંદ્ર અને સૂર્યને મધ્યમ યોગ કીધો છે. પણ ચંદ્ર શુભ ફળ કયા સ્થાનો પર આપે? જો પહેલા સ્થાનમાં માણસના કુંડલીમાં ચંદ્ર એકલો બેઠો હોય અને એમાં પણ જો કર્ક લગ્નનો હોય તો માણસ દેખાવડો હોય, ધનવાન હોય, સારા કુટુંબથી આવતો હોય અને બીજું જીવનમાં બહુ મોટા શિખરો પ્રાપ્ત કરે. ચોથા સ્થાનમાં ચંદ્ર એના માતાથી લાભ અપાવે છે. ચોથે ચંદ્ર જો બેઠો હોય તો એક તો પહેલાં એના માતાથી એને બહુ લાભ હોય, માતા કોઈ મોટા હોદ્દા ઉપર હોય ને છોકરો હચવાઈ ગયો હોય. ચોથે ચંદ્ર હોય તો માતાના આશીર્વાદથી ઘણા કામ પૂરા કરે, જીવનમાં ઘણું કમાય અને માતાના આશીર્વાદથી એ બિચારો ખૂબ આગળ વધે છે. સાથે એને મોટામાં મોટા ઘરમાં, એટલે કે લક્ઝરિયસ ઘરમાં રહેવાની, સારા સુખ સાધનો પ્રાપ્ત થવાની પણ તક મળે છે. 7મે ચંદ્ર એની મનગમતી વ્યક્તિ સાથે લગ્ન કરાવવા ઈચ્છા છે કે આની જોડે જ કરવું છે. પછી હિરોઈન ના હોય, અમુક લોકોને હોય કે હિરોઈન જોડે જ કરવું છે, હીરો જોડે, તો એ ના થાય આપણી રીતે. પણ કે ના, આપણે અહીંયા જ કરવું છે, આપણે બાજુવાળા અહીંયા આમ તેમ આપણને આ ગમે છે ને એની જોડે કરવું છે, તો થઈ શકે. 10મે ચંદ્ર માણસને જળ વ્યવહારને લગતી કોઈ પણ સારી એવી ઇમ્પોર્ટ એક્સપોર્ટ ગણો કે પછી ટ્રાન્સપોર્ટેશન, એર ટ્રાવેલ કે કોઈ પણ એવા બિઝનેસમાં બહુ આગળ લઈ જાય છે. હવે જો આ ચારે સ્થાનોમાં ચંદ્રની જોડે બુધ હોય તો સારામાં સારો માણસ કોઈ પણ ઉચ્ચ હોદ્દા ઉપર રહી શકે છે. ચંદ્ર બુધ સારામાં સારો યુવરાજ છે, હોદ્દા અપાવે, મોટા કામ કરાવે. ચંદ્રની જોડે
ગુરુ હોય તો પછી ના પૂછોની વાત, કુંડલીમાં સરસ મજાના રાજયોગ બને છે અને માણસ નાનેથી એક એક પગથિયા ચડતા ચડતા આખું શિખર, આખું માઉન્ટ એવરેસ્ટ ચડી જાય છે. એ જ રીતે ચંદ્રમાં શુક્ર માણસને કળા ક્ષેત્રમાં પ્રકાશિત થવાની બહુ મોટી તક આપે છે. એટલે જે લોકોને એક્ટર, ડાન્સર, મ્યુઝિશિયન કે કોઈ પણ એવા પ્રકારમાં જવું છે તો ચંદ્રની સાથે શુક્ર બહુ પ્રબળ જોઈએ. તો સુંદર મજાની વાત કરી આજે ચંદ્રને લગતી. ચંદ્ર સાહેબ બહુ પાણી તત્વવાળો ગ્રહ છે, સ્ત્રી ગ્રહ છે અને દેખાવડો ગ્રહ છે. એટલે જે લોકોની કુંડલીમાં 10 સ્થાનમાંથી ચંદ્ર હોય, માણસ દેખાવડું જ હોય, નાજુક નમણું હોય. બીજે ચંદ્ર હોય એટલે માણસનો એકદમ સોફ્ટ ટોન હોય, હેલો કેમ છો, એટલે વાત છે આવી રીતે. એકદમ નથી અમુક લોકો સોફ્ટ ટોનમાં બોલતા, બોલે એટલે આપણને ગમી જાય. તો બધા બીજે ચંદ્રવાળા હોય, અવાજ હા કેમ છો, તો આવું સમજી ગયા તો વાત થાય છે. પણ ચંદ્ર એકદમ સોફ્ટ ટોન લાવે, માણસની ટોનમાં એટલી સોફ્ટનેસ હોય કે માણસ એની ટોનથી જ એને પ્રેમ કરે, આકર્ષિત થઈ જાય, મોહિત થઈ જાય. કડક અવાજ ના હોય એમ હેલો એવો નહીં. માણસના અવાજો માટે પણ બીજું સ્થાન જવાબદાર છે ને એમાં કયા ગ્રહો બેઠા છે. બીજા સ્થાનમાં જો મંગળ શનિ બેઠો તો માણસ એકદમ હેલો એવા વાળા હોય, અને ચંદ્રવાળા હોય તો હેલો, શુક્રવાળા તો હેલો, આ બધા. એટલે આ ગ્રહોના પણ ટોન પરથી આપણે કહી શકીએ. હા, બહુ ઊંડું જ્યોતિષ છે પ્રભુ. તો ચલો આજે આપણે આ કાર્યક્રમમાં ચંદ્રની વાત અહીંયા જ રાખીએ, બાકી તો આ કલાકે એના પૂરું થાય. હવે 12 રાશિની વાત કરીશું આપણે. 12 રાશિનું રાશિ ભવિષ્ય જાણીશું. શું કહી રહ્યો છે કાલનો દિવસ. પ્રથમ રાશિ મેષ રાશિની વાત કરીએ. નાણાકીય લેવડ દેવડની સાવધાની રાખજો. પૈસાની કોઈ પણ લેતા દેતા પહેલાં 100 વાર વિચારજો. ઉધાર પૈસા કોઈને આપવા કે લેવા નહીં, આવું કરશો તો 2 ગણું થશે, ધ્યાન રાખજો. દિનચર્યામાં ફેરફાર થાય. રોજિંદા કરતાં કંઈક અલગ, રોજિંદા કરતાં કંઈક નાનું મોટું નવું થઈ શકે છે. ઓફિસના કામમાં તણાવ વધે. જે ઓફિસના રોજ કામ કરો છો તેમાં નાનું મોટો કંઈક કામમાં આગું પાછું થશે, ધ્યાન રાખજો. વાયોલેટ શુભ કલર, શુભાંક 4. વૃષભ રાશિ વરિષ્ઠ સભ્યોની મદદથી કોઈ નિર્ણય લેવાય, કોઈ મોટા કામ થઈ શકે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરવો. બીજું, કામમાં નજર રાખવાની જરૂર છે. ખાસ તમારા કામ પ્રત્યે બેદરકાર ના રહેશો, કામ પ્રત્યે ધ્યાન આપજો. અને સમય ઘણું બધું શીખવાડી જાય છે. સમય બળવાન છે ભાઈ, સમયથી મોટું કાંઈ નથી. ભૂરો શુભ કલર, શુભાંક 6 રહેશે. મિથુન રાશિને દિવસ દરમિયાન આળસ રહે, કામ કરવાની ઈચ્છા ના થાય. કામ પર ધ્યાન આપવું, ધનનું આગમન રહ્યા કરે. રમૂજી સ્વભાવનો અનુભવ થાય. ગોલ્ડન શુભ કલર, શુભાંક 3 રહેશે. તો આ મિથુન રાશિ સુધીની વાત કરી. કર્કથી કન્યાની વાત કરીએ. કર્ક રાશિને અચાનક નાનું મોટું ટેન્શન આવી જાય, ધ્યાન રાખજો. ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાશે, માનસિક શાંતિ મળે, મનથી એકદમ સુંદર રહી શકો છો. કામથી વહેલું અવાય. ચોકલેટ શુભ કલર, શુભાંક 1 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો પહેલી રોટલી ગાય માતાને ખવડાવજો. કાલે પહેલી રોટલી ગાય માતાને ખવડાવવાની છે. દિવસ સારો. પરિવારમાં માંગલિક કાર્યના યોગ બને છે. મનને નિયંત્રણમાં રાખજો, નવું શીખવા મળશે. સફેદ શુભ કલર, શુભાંક 6 રહેશે. કન્યા રાશિને દિવસ કાલે આમ જોવા જાવ તો સારો છે. નાની મોટી યાત્રા થાય, નાના મોટા પ્રવાસ થાય. પત્ની અને બાળકોનું સ્વાસ્થ્ય ખૂબ સારું દેખાય છે. વડીલોની સલાહથી કામ આગળ વધારજો, સારું રહેશે. વેપાર 7મા આસમાન પર પહોંચે, તમારો ધમધોકાર ધંધો થવાનો જ. સિલ્વર શુભ કલર, શુભાંક 5. જી અન્ય દર્શક મિત્રોને હવે આપણે આપણા ફોન કોલર લેવાના છે. આપણા દર્શક મિત્રોને જોડવાના છે, તેમની સાથે વાતચીત કરવાની છે. તો શરૂઆત કરીએ દર્શક મિત્રોને આપણે જોડવાની. પ્રથમ કોલરને જોડીશું આપણે. હેલો, લાઈન પર બને રહે. હેલો, હેલો. લાગે છે ભાઈ આપણને જ ફોન કરીને આપણને જ હોલ્ડ ઉપર રાખી દેશે. અન્ય દર્શક મિત્રને લઈએ. હેલો, હાજી બોલો. 2000 જન્મ તારીખ 2001. 2001 તો બરોબર, આજ 2026 છે. તારીખ મહિનો એવું કશું હે 3/11/2001. સમય સમય 4:55.
જન્મ સ્થળ જામનગર. લગ્ન જીવનમાં ગ્રહની પૂજા કરી લીધી છે, પંચર પડી ગયું છે, બીજું ભવિષ્ય કેવું મળશે? હવે પંચર પડ્યું છે, આપણે પંચરને કરવું છે રિપેર કે પછી આખી ટાયર જ બદલી લેવું છે? પંચર તો સુધરે છે નહીં. ચલો વૃષભ રાશિનો કઈ વાંધો નહીં. વૃષભ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, કૃતિકા નક્ષત્ર, શનિવારનો દિવસ, બીજની તિથિ છે. હવે પંચર પડવાનું કારણ શું? સાતમા સ્થાનનો માલિક રાહુ જોડે બેઠો છે. જ્યારે પણ સાતમા સ્થાનનો માલિક રાહુ જોડે બેસે એટલે વ્યક્તિના જીવનમાં તકલીફ આપે. દાંપત્ય જીવનમાં સાતમું સ્થાન દાંપત્ય સ્થાન છે. સાતમા સ્થાનનો માલિક 10મા સ્થાને ગુરુ રાહુના ચંડાલ યોગને બનાવે છે. એટલે સાહેબ એમાં એવું છે કે આમાં તમે ગમે તેટલું કરશો ને પ્રોબ્લેમ થોડોક રહેશે જ. લગ્ન જીવન થોડુંક મધ્યમ છે. શું કરવાથી લાભ થાય? એક તો એમને છે ને દરરોજ જે પીપળે જળ ચડાવવાનું કહો ચપટી હળદર નાખીને, દર પૂનમના દિવસે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન કરે. અને બીજું ઓપેલ નામનો રત્ન, પહેલી આંગળીમાં ઓપેલ નામનો રત્ન જો પોતે ધારણ કરશે તો એનાથી એમને ઘણો લાભ થશે. ચાંદીની ધાતુમાં પહેરવાનો, ગુરુવારના દિવસે પહેરવાનો. આ ગુરુ રાહુનો ચંડાલ યોગ નડે છે, આ વસ્તુ કરશે તો એનાથી ઘણો લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીએ આપણે. હેલો, હા, સાર્થક અમદાવાદથી. ફરી એકવાર. સાર્થક અમદાવાદથી. હાજી બોલો. 25/11/90. 25/11/90. સાંજે 5:50. 17:50. સમય અમદાવાદ, ગુજરાત. શું સારસક પ્રોબ્લેમ છે? હા, લગ્ન ક્યારે થશે ને કેવી છોકરી કેવી મળશે ને અરેન્જ મેરેજ કે લવ મેરેજ થશે? જો પ્રભુ એમાં એવું છે, ચંદ્ર કુંભ રાશિનો, લગ્ન વૃષભ રાશિનું, વાર રવિવાર, સદભિષા નક્ષત્ર, 8મની તિથિ છે. પ્રથમ સ્થાનમાં મંગળ છે, જેની દ્રષ્ટિ 7મા સ્થાનમાં જાય છે, સૂર્ય, શુક્ર અને બુધ જોડે. આમ તો કુંડલીમાં 7મા સ્થાનમાં 3 ગ્રહ ક્યારે સારા નહીં, એટલે એ છે ને લગ્નમાં પ્રોબ્લેમ આપે. 7મું સ્થાન લગ્નનું સ્થાન, એમાંય મંગળની દ્રષ્ટિ ગઈ. એટલે મંગળ સૂર્ય, મંગળ શુક્ર અને મંગળ બુધ ત્રણે પર દ્રષ્ટિ ગઈ. શું કરી શકાય જેથી લગ્ન જીવન વહેલું થાય, સારું થાય? તો નિત્યક્રમ પ્રમાણે માં લક્ષ્મીજીને તમે દરરોજ જે કંકુવાળું ગુલાબ કરો અને કમળ કાકડી ચડાવો, એનાથી તમને લાભ થશે. ઓપેલનો રત્ન તમારા માટે પણ બોલું છું. ઓપેલનો રત્ન ખરેખર તો આમ પ્રેમનો રત્ન છે. એટલે તમને જે લોકોને પ્રેમની ઈચ્છા છે, પ્રેમનું સંશોધન કરી રહ્યા છે, એવા લોકો માટે ઓપેલ સારો. પહેલી આંગળીમાં ઓપેલ પહેરજો, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીએ. હેલો. હેલો. બોલો. હા, મારા દીકરા વિશે પૂછવું છે. શું છે દીકરાની જન્મ તારીખ? એમની જન્મ તારીખ છે 28/7/2007. સમય? સમય બપોરે 12:33 અને જન્મ સ્થળ સુરત. શું પ્રશ્ન છે? એને ગવર્નર કોલેજ જોઈ છે પણ નથી મળતી. ઈસી એન્જિનિયરનું કરવું છે, તો એને મળશે કે નહીં મળે? જો ધનુ રાશિનો ચંદ્ર, તુલા લગ્ન, પૂર્વ નક્ષત્ર, 14ની તિથિ અને શનિવારનો દિવસ છે. આ પ્રથમ સ્થાનમાં મંગળ છે, 10મા સ્થાનમાં સૂર્ય છે, શુક્ર શનિ સારા છે, ગુરુ પણ સારો છે. પ્રયત્ન કરાવો, ગવર્મેન્ટમાં કંઈક સારું લેણું દેખાય છે, સારા એવા કામ પણ થતા દેખાય છે. અને બીજું કે નિત્યક્રમ પ્રમાણે સૂર્યને બળવાન બનાવો, સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો ચપટી હળદર નાખીને, જેથી એને સારું રહે. અને સૂર્યના 12 નામ 12 વખત રોજ બોલે. આટલું કરાવજો, લાભ થશે. અન્ય દર્શક મિત્રોને જોડીશું આપણે. હેલો. હેલો. હાજી બોલો. તારીખ 16. હા, 16 નહીં 16 4/2002. સમય? સમય સાંજે 7:30. જન્મનું સ્થળ? રાજકોટ. બોલો. કુંડલીના ગ્રહ જોતા લગ્નમાં સમસ્યા લાગે છે, બોલો શું છે? સગાઈની જ વાત છે. સગાઈ નથી થતી, લગ્ન નથી થતા. મેં કીધું ને, પણ એક ગ્રહ જોઈને જ લાગે છે. વૃષભ રાશિનો ચંદ્ર, તુલા લગ્ન, રોહિણી નક્ષત્ર, 4ની તિથિ, મંગળવારનો દિવસ. આ છોકરાને 8મા સ્થાનમાં મંગળ, શનિ, ચંદ્ર, રાહુ છે. લગ્ન સુખ ઓછું છે. હવે આમાં શું કરી શકાય?
જે વસ્તુ કહું, દરરોજે શંકર ભગવાનને એને જળ ચડાવવાનું કહો, દૂધ ને લીલા મગ નાખીને. દર મંગળવાર અને શનિવાર સંકટ મોચનનો પાઠ કરે, આંકડાની માળા ચડાવે, સાથે એક એમેથિસ્ટનો રત્ન પહેરે તો એનાથી એને લાભ થાય. આટલું કરાવજો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રોને જોડીશું આપણે. હેલો, લાગે છે સમય ખતમ થઈ ગયો છે. આપણે હવે બાકીની રાશિનો પણ વાત કરીએ આપણે, કારણ કે સમયનો અભાવ છે. તો શરૂઆત કરીએ તુલા રાશિની. વેપારી વર્ગને મોટો ઓર્ડર મળે, સારા કામ થાય, મન પ્રસન્ન રહે, પત્ની તરફથી સારા એવા ફાયદા થઈ શકે છે, નાનું મોટું કોઈ સાહસ થઈ શકે છે. ભૂરો શુભ કલર, શુભાંક 8. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો મિત્રના સ્વાસ્થ્યને લગતી ચિંતા રહ્યા કરે. મિત્રોનું સાચવજો, ધ્યાન રાખજો ભાઈ. ખર્ચા પર નિયંત્રણ રાખીશું. સંકટ નાશક ગણેશ સ્તોત્રમનો પાઠ કરજો, બહુ સારો. વૃશ્ચિક રાશિ તમારા માટે ખાસ, કાલ મંગળવાર છે. હિંમત હારવી નહીં. બદામી શુભ કલર, શુભાંક 9. ધનરાશિને વ્યવસાયમાં સફળતા મળે, સારા કામ થાય, આવકમાં વધારો થાય, ઘરના માટે નાની મોટી વસ્તુ આવે, કોઈ નાની મોટી ખરીદી થાય, તમારી જોડે કોઈ કપટ ના થાય તેનું ધ્યાન રાખજો. સોનેરી શુભ કલર, શુભાંક 6 રહેશે. મકર રાશિની વાત કરીએ તો રાજનીતિના પદમાં વધારો થાય, મનમાં નિરાશા અને સંતોષ છે તે દૂર થવાનો ચાન્સ છે. અને કાલે કારણ વગર કોઈની પર ગુસ્સો ના કરતા, શાંતિથી રહેજો અને બોલવામાં વિવેક રાખજો. કેસરી શુભ કલર, શુભાંક 5 રહેશે. કુંભ રાશિને કામમાં બિનજરૂરી વિલંબ થાય, કારણ વગર કામ ઠેલાયા કરે છે. બુદ્ધિનો ઉપયોગ કાલે બને એટલો ઓછો, મનથી શાંત રહેજો. રોજગારની શોધમાં આમ તેમ ફરવું પડે, નોકરીમાં બિનજરૂરી દલીલબાજી ના થાય તેનું ધ્યાન રાખીશું. પોપટી શુભ કલર, શુભાંક 7. મીન રાશિ ગુસ્સા અને અહંકાર ઉપર નિયંત્રણ રાખજો. કોઈ અનિચ્છય પ્રવાસ થાય, કારણ વગર ક્યાંક જવું પડે, બાકી રહેલા કાર્ય ઉકેલાય, નવી શરૂઆત થાય. ભૂખરો શુભ કલર, શુભાંક 2 રહેશે. તો મિત્રો, આપણે આ સુંદર મજાની વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. હવે આપણે વાત કરવાની છે જેનો જન્મદિવસ આવતીકાલે છે, તેનું આવનારું વર્ષ શું કહી રહ્યું છે. સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે કાઢીએ તો ધ લવર્સ કરીને ટેરોટ નીકળ્યું છે. બહુ સારું અને સુપર કાર્ડ કહેવાય. પ્રેમનું કાર્ડ છે. આજે આપણે બધા ફોન કોલ લવ પર લીધા, પ્રેમ ઉપર લીધા, તો આ પ્રેમનું જ કાર્ડ છે. એટલે કે એક તો જેને લગ્ન નથી થતા, જેનો કાલે જન્મદિવસ છે, એ લોકોનું આ વર્ષે લગ્ન પાક્કું છે 1000%. અને જે લોકોના લગ્ન થઈ ગયા છે ને ઈચ્છા ધરાવે છે કે ભાઈ ફરી વાર કરી લઈએ તો સારું, તો ખોટા વહેમમાં ના રહેશો, પસ્તાવાનો વારો આવશે. બીજું, આ વખત તમારે પાર્ટનરશિપમાં વ્યવસાય કરવો છે, કોઈ પાર્ટનર જોડે ધંધો કરવો છે તો થઈ શકશે. ઘણા સારા બાર પ્રવાસ, વિદેશ યાત્રા અને મોટી જગ્યાએ જવાનું થશે. તો વર્ષ દિવસ સારું છે, ચિંતા કરવાની બાબત નથી. નાના મોટા કામો તમારા જીવનમાં સફળતા આપતા રહેશે. શું કરવાથી સોનામાં સુગંધ પડે? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર મંગળવારે હનુમાનજીને કાકડાની માળા ચડાવો, વર્ષ સારું ને સુંદર જોવાશે. તો પ્રભુ, સુંદર મજાની વાત કરી આપણે આપણા કાર્યક્રમમાં. આપણે આજે ચંદ્રથી બનતા શુભ ગ્રહોના યોગો વિશે વાત કરી. કાલે રૂચક યોગ ઉપર વાત કરીશું આપણે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે મને મનની વાત કહો છો, એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે, લોકોને સાથે સંવાદ કરાવે છે, સંવાદ કરે છે, સચોટ અને સટીક સમાચાર પહોંચાડે છે છેવાડાના માનવી સુધી. તો આવી સુંદર મજાની ચેનલને જોતા રહો, નિહાળતા રહો, કહેતા રહો. કાલે ફરીવાર મળીએ છીએ આ જ સમયે. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.